ભજનમાં આવે આનંદની લહેર, ભજનમાં આવે આનંદની લહેર. જો ઘોડોને મેર ભજનમાં આવે આનંદની લહેર. જો હવે ગુરુજી મેર ભજનમાં આવે આનંદની લહેર. સત્ય સમશેર કારમાં લઈને રણમાં કરવો કે સત્ય સમશેર ઘરમાં લઈને રણમાં કરવો કે દુશ્મનોને દૂર હટાવે, દુશ્મનોને દૂર હટાવી પોસાડે આમાં ઘેર ભજનમાં આવે આનંદની લહેર. ભજનમાં આવે આનંદની લહેર. જો ઘોડોની મેર ભજનમાં આવે આનંદની લહેર. જો હોય ગુરુની મેર ભજનમાં આવે આનંદની લહેર. આ ગુરુ વિચારો તન્મય કરીને અજીત ઘડલે ઘેર. આ ગુરુ વિચારો તન્મય કરીને અજીત ગણે આ ગુરુ વિચારો તન્મય કરીને અજીત ઘડલે ઘેર. આ ગુરુ વિચારો તન્મય કરીને અજીત ગણે નિર્ભયતાથે રાજ કરો દો, નિર્ભયતા રાજ કરો તો જો ફેર ફેરવો વાણ ભજનમાં આવે આનંદની લહેર. ભજનમાં આવે આનંદની લહેર. જો ગુરુની મેર ભજનમાં આવે આનંદની લહેર. જો ગુરુની મેર ભજનમાં આવે આનંદની લહેર. આ હિંગલા પિંગલા છોડી દઈને સુષુમણા માઠે. આઈ ગલા પીગલા છોડી દઈને સુષુમણા મોઢે. ચિત્તવ્રતિનો નિરોધ કરીને, ચિત્તવ્રતિનો નિરોધ કરીને પોસો પ્રભુના ઘેર ભજનમાં આવે આનંદની લહેર. ભજનમાં આવે આનંદની લહેર. જો ગુરુજીની મેર ભજનમાં આવે આનંદની લહેર. જો હરે ગુરુની મેર ભજનમાં આવે આનંદની લહેર. આ માટે બ્રહ્મચાર માટે માટે સમજી લ્યો બ્રહ્મચારી બ્રહ્માનંદ માટે. આ માટે સમજી લવ બચારે બ્રહ્માનંદ માટે. આ પ્રભુ ભજનમાં ઓછતા થઈને, પ્રભુ ભજનમાં દૂધમાં સાકર ભેર ભજનમાં આવે આનંદની લહેર. ભજનમાં આવે આનંદની લહેર. જો ગુરુજીની મેર ભજનમાં આવે આનંદની લહેર. જો હરે ગુરુજીની મેર ભજનમાં આવે આનંદની લહેર. જો
હોય ગુરુજીની મેર ભજનમાં હવે આનંદની લે જય ગુરુજીની મેર ભજનમાં આવે આનંદની લે જો મહાપુરુષના પ્રગટ શબ્દો કેમ કે એ વિચારો એમને સિદ્ધ કર્યા છે. જ્યારે આપણે એ વિચારો સિદ્ધ કરવામાં સમય ઘણા ખાઈને હું હોઈ જાય છે લ્યો હવે એ શું ભજનમાં આનંદ ના આવે લ્યો લેરે ના આવે ને એનું પડખું ના આવે તા હું જવું તા ઘેર ભાઈ રહ્યો હતો કોઈ તન દખલ કરો જેટલાય હોઈ જાય લ્યો ગોદરોત ખોરતા હવે વિચાર કરો સંતો જે મહેનત કરે છે, સંતો જે પરિશ્રમ કરે છે, સંતો જે દાન કરે છે એની તો એમને કશી ખબર પડે તો જીવનની અંદર અહીં એટલે જ કહ્યું છે મહાપુરુષો સંતો તમે જો જીવનના હોમાના કલ્યાણ માટે ગહાઈ જાય છે. પોતાનો સ્વાર્થ નહીં કે પોતાનું કોઈ એવું છોપો હમ હોતું નહીં પણ જીવને માટે કેટલી બધી મહેનત કરી છે. આપણે કરવાનું રાખ્યું નહીં દહીંનું તૈયાર છે અને તૈયાર કરીને લોટે બોધીને રોટલો ઘડિયા લ્યો આ ખાલી ખાવાનો જ છે તો એમ યાર અત્યારે જુઓ તૈયાર પોણું છે હો અત્યારે પહેલે જેવું નહીં લોગા તોડવાના નહીં રાખ્યા અને ખોરવાના રાખ્યા નહીં જે હાલવાનું એ તો હાલી જ દીધું પણ જીવ એવો છે ડાફર્યો મારવા રહ્યો જીવ એવો છે તે આ લોકોની એમાં પંચાયતોમાં રહ્યો પણ એનું પોલ કોઈ દાડો ખોલ્યું બાકી સંતો કે છે પાત્ર તૈયાર હોય ને તો વસ્તુ ઠેરવતા વાર લાગતી નથી. સિંહણનું દૂધ જેમ તમે જો બીજો પાત્ર હોય તો એ ફાડી નાખે પણ એને હોનાનું પાત્ર હોય નહીં અને હોનાનો કટોરો હોય તો એ દૂધ જેરવી શકે. એમ આપણે પાત્રતા લાવવી. સંતોના શબ્દો ગ્રહણ કરવા હોય ને તો કે છે કે ભાઈ આ પાત્રતા અને પાત્રતા છે એટલે ઉપદેશ આવ્યા છે પણ બીજું કલકચ કરીએ બીજું ગોક કરીએ તો જીવનની અંદર બીજું ગોતવાનું નહીં. બીજું ગોતે કોણ કહેવાય કે મૂર્ખ કહેવાય. આપણી પાસે જ્ઞાન છે, ધ્યાન છે, સ્મરણ છે, સમાધિ છે, તમે કેટલું બધું આલ્યું જો અને ગણો તો કશું હાલતા નહીં. રોમ રોમ કરજો, કૃષ્ણ કૃષ્ણ કરજો, હરમન ચાલીસા કરજો, તારી મોખણ મંડાવા કરવા છે હારા એનો એ જ રહ્યો છે આખી જિંદગી ગઈ તોય આવા 1000 ચાલીસા કરીને શું કરવાનું? આ ચાલીસામાં નહીં ચાલતા 24 કલાકમાં 21,600 ચંપા ઉઠે છે લ્યો એ રટ્યા જ કરે છે. ના રટે તો નહીં ચાલે એવું. સોહમ 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 અંદર જાય અને શો બોલાય ને બહાર આવે અને હમ બોલાય છે. એ તો ચાલુ જ છે, કુદરતી મંત્ર છે, એને જપવો પડે છે પણ નહીં સમજણ નહીં જેને અજ્ઞાનતા છે એ આપણને અવરા વળગાડે છે. મહાપુરુષો કે છે હંસો પીછાને અરમન આવે રામની ભેટ્યો કરાવે. હંસાની ખબર ના હોય ડાયરેક્ટ અરમન કંસાઈ મેર પડે પેલા મેલે બે શું કહે કે મારા ગુરુને પડી મેલીને ડાયરેક્ટ મરી કઈ જમાય. તો હંસો પીછાને અરમન આવે રામની ભેટ્યો કરાવે. હંસો એટલે શું છે? આ પવન છે. 24 કલાક જો તમારી સેવામાં અને હાજરા હાજર હોય તો કે છે કે ભાઈ એ પવન અને થાકતો નહીં. તમે જો બધું થાકી જાય વાંચો જોઈને થાકે, ઉજાગરા કરીને થાકે, કોણ હોંભરીને થાકે, પગ કે છે ચાલીને થાકે પણ એ પવન કોઈ દાડો થાકતો એનું ભજન કરાવે છે. થાચીને બેસી જાય આગળ પૂછડા મળ્યા જાય તો મેર પડે. સંતો કે છે નહીં મેરા કે થળિયાનું જો જ્ઞાન નહીં આપણી પાસે અને કે છે કે ભાઈ ગમે એટલું એ કરીશું નહીં તેનું થળિયું ખોર. આજીવનની અંદર બોલાય શોનાથી? પવન. સંભળાય શોનાથી? પવન. તો જોવાય શોનાથી? હોમાં પ્રકાશથી. તમે જુઓ કે ભાઈ આ કાયાની અંદર એવી અદ્ભુત રચના છે. પવન ને પાણીની બેની આ કાયમ રચના છે.
બધાય સિવાય ચાલે પણ પવન ને પાણી ના હોય તો આ કાયા રહેતી નથી. શ્વાસ જે છે, શ્વાસ તમે જુઓ કે નાભી એ જાય છે અને નાભીમાંથી ઠોકાઈ અને કે છે કે બહાર અંદર કે છે જે છે રે નાભી, તો એ સહેજ જ પવનમય અડે છે. તો તમે ગમે એટલું ખાધું હોય તો બાલ્યો તમે જો એ પવનમય જાય અને એને કાચો અગ્નિ સંતો કે છે. તો એ અગ્નિ સહેજ કે છે મય જાય છે અને કેટલું કે છે કે મય પાચન કરી દે છે. બાકી એટલે હમણાં શ્વાસ આ બંધ થઈ જાય ને એટલે સમજી લેવાનું હેડ્યું. નહીં કહેતા કબીર જોવા જાય તા કે આવો એક દંડિયો છે, તો એક દંડિયો એટલે સમજી લેવું પવન એકલો જ ચાલતો, સંભળાય નહીં, જોવાય નહીં, ઊંઘાય નહીં, કશું. પછી તો ખોખો જ છે અને એક દંડિયો ચાલે એટલે પેલા સમજી જાય કે હવે ઘડી બે ઘડીના મહેમાન છે અને ઘડી બે ઘડી તમે જો હતું નતું થઈ. જીવને શ્વાસા તળી સગાઈ. સંતોએ શું કહ્યું છે? આ જીવને હગાઈશોની છે પવન. બાકી કયો હગો થાય એવો છે આ દુનિયામાં વિચાર. સહેજ રોટું પડી જાય છે પણ મને આ પવનને કોઈ દર રોટું પડ્યું? મોદું થયું છે, પડી ગયું છે, ભાજી ગયું છે, પણ એવું કોઈ દાડ આડું ફાટ્યું કે નહીં હેડું એમ. અને જો એવું આડું ફાટે ને તો સમજી લેવાનું મહોણા ભેગા, તો એની કોઈ કિંમત ના કરી લો. અને બાલ્યું બધું ખોર 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 કરે, ઉડતું હોનું હાલીને લોખંડ લાવે લ્યો. અત્યારે દુનિયામાં એવું થયું, તમારી પાસે 5 તોલા હોનું હોય ને કોક એમ કે મારી પર ગાડું ભરીને લોખંડ પડ્યું લે જવું, અને જો તમે ભરમાઈ ગયા ને તો કહેશે ગઈ વાત. તમારી કન છે એ તો ગાડે ગાડો આવે એવું છે, પણ પેલો લોખંડ એ લોખંડ જ કહેવાય ને પેલું હોનું એ હોનું કહેવાય. ઘણા ભરમાઈ ગયા તમે જો, તે હોનું આલીને લોખંડ લાયા, તે પછી એ અત્યારે કૂટે છે માથો. પણ એ મેર પડે ગયા પછી વસ્તુ ગયા પછી પાછી આવતી નથી. મહાપુરુષો કે છે તમારી પાસે જે અણમોલ વસ્તુ સદગુરુએ આલી છે ને, આ બ્રહ્માંડની અંદર નારદને જેમ ધ્રુવજીએ નારદને મંત્ર અને એ ધ્રુવજી સતત એટલે એક પગે સતત તપસ્યા એટલી બધી કરી અને એ મંત્રનું જ્યારે આરાધન થયું અને સાક્ષાત કે છે વિષ્ણુ જ્યારે આયા અને વિષ્ણુ આયા અને વિષ્ણુના આશીર્વાદથી તમે જુઓ એ ધ્રુવને અવિચળ પદ મળ્યું. બાકી એ ધ્રુવજીની કિંમત નથી રાજમાં, કારણ કે એ અણમોનીતિનો છોકરો હતો. પણ પરમાત્માની જ્યારે કૃપા થાય ને તારે કે છે લેખ ઉપર મેઘ વાગે વાગે ને વાગે. કોઈ નોય દુનિયાની અંદર શરણ લેવાની જરૂર નથી. આ બધું જીવનની અંદર તમે જો ઊંચી ગયેલો ડોબો હોય ને, કોઈ દાડો ખોરે કોઈ ના મેલે, દોડે ના મેલે, કપાસ્યાય નહીં મેલે. પણ જે દેહતો હોય ને એને બધું પોમે, કપાસ્યા પોમે, દોડ પોમે, ખોર પોમે. કારણ એ ટંકે ને ટંકે પંચર હાલતી હોય ને એટલે બધું પોમે. તો આપણે સમજી લેવાનું કે આ બાલની ભક્તિઓ છે ને બાલનો જે આકીન છે ને એ બધા ઊંચી ગયેલો ડોબો છે. એ કોઈ દાડો પાહો મેલે કોમ થાય, તમારું કોમ ના થાય એવું નહીં. પણ જે રણકાર રૂપે મહાપુરુષો જે બોલાવે છે અને જેને ઓળખવાનો છે ને એ કોઈ ઓળખાવે. રોમે રોમની અંદર રામ છે. લ્યો રોમે રોમ એટલે બધાય નામ રોમ છે, બેઠેલો જ છે. રોમ ના હોય તો આ શરીરે જોઈ હેડવાનું, હેડે જ નહીં. પણ રોમે રોમની અંદર રણકાર રામનો. પણ એક રામ સકલ પુસારા, એક રામ ઘટોઘટ બોલે, એક રામ દશરથ ગોલ ડોલે અને એક રામ સબસે. 4 રોમ કયા છે? લ્યો આ વિચાર કરો. આ જગતને બોન છે કે કયા રોમનું ભજન કરીએ તો આ સંસાર તરીએ? કશું નહીં. એમને રોમ જોવે જેવા હાલો એવા. દોય ખાવું છે ને શું પાહો મેલાવવો અને પાહો મેલે એટલે છૂટા.
એ બધી ચો રાખવાના. તો એક રામ સકલ કુસારા, એક રામ કટોકટ બોલે, એક રામ દશરથ ગેર ડોલે, એક રામ સબસે ન્યારા. તો ન્યારા છે એનું ભજન કરાવે છે. 4 યુગોથી જે રામ આજે ભારત દેશની અંદર એમ કહેવાય છે કે ભાઈ આ 4 યુગોથી આગળ ચાલતું આવ્યું છે. અને એની અંદર જ કે છે પાક્યા છે, પેલામાં પાચ્યા નહીં. રામ રામ કહે પાર નહીં આવે, કૃષ્ણ કહે શું થાય. રુદિયાનો રામ અવળ પડ્યો, આ તો અંતર મેં ખાશું અજ્ઞાન. બેઠા રુદિયા મેં આતમ રોમ ખોર્યા વના નહીં. ખોરવું પડે નહીં. મહાપુરુષો કે છે કે ભાઈ જેમ આ સંસાર ચલાવવા મહેનત પુરુષાર્થ કરીએ છીએ તો જીવનની અંદર આપણો પરિવારે ખચવાય છે, અગવા ખચવાય છે, વ્યવહારે ખચવાય છે. કેમ? આપણે એવી મહેનત હોમી કરીએ તો. લખન એવું કશું ના કરીએ એટલે વ્યવહારે ના ખચવાય, પરિવાર ના ચાલે, હગવાય ના ખચવાય, કશું. એમ ભજનની અંદર જો ભજનની અંદર કે છે કે ભાઈ આગળ ધપ્પું હોય તો મહેનત તો માગશે ને માગશે. પછી કે છે કે ભાઈ અરોમીને વાલવા લાગે પૂછે પર બહુ મળવાની નથી ભાવના, મન મેં મફત્યા માગે શું. અરોમીને વાલવા લાગે પૂછે. ઘણા તો કશું છે જ નહીં. જો કોઈને અમે આયા 14 ચોલ્લો કરીને નાહી જવું, ખાઈ રાગે પડી જવું, આટલું જ સમજ્યા. તમે એને બીજું પૂછો ને તા કહીએ છીએ એવું એ તાર બાપાને માથા જેવું આવે. હજુ કશું જાણતા નહીં. 40 50 વર્ષો ઉપદેશ લીધે થયો હોય તો એ વયા કશું જાણતા નહીં. જો મંજીરું હરખું ના આવડે ને ભલે તો પછી ગાતો તો આવડે જ છો. હજુ એવા આવડ જીવે જ છે. જો શોભાના ગોઠિયા પેલા બેન્ડ હોય ત્યારે તમે જોજો આગળ 2 મોટો અવાજો હોય, એ ખાલી ભોં ભોં બોલ શોભે પાટલો. આપણામાં આવા મોટો અવાજો છે જ. એ શોભાના ગોઠિયો જ પણ શોભતા હોય પાટલા વરણ લીધી. એટલે આ જીવનની અંદર જ્યાં ગયા ત્યાં આપણને ભોન હોવું જોઈએ. હગવા વાલામજીએ નવું હગું કરવાનું હોય અને કે છે ભાઈ મહેમાની કરવાની હોય તો આપણે નહીં ખબર પડતી આ લઈ જવું પડે, પેલું લઈ જવું પડે, આમ લઈ જવું. કશું ના લઈ જાય પેલો વ્યવહાર ના હાડે નાહી જાવ તો વ્યવહારની ખબર પડે. તો આને ખબર પડતી કે ભાઈ આ ભક્તિમાં જોડાયા પછી આપણને ગાતો આવડવું જોઈએ, બજાવતો આવડવું જોઈએ, જ્ઞાન આપણને હોવું જોઈએ. 5 વ્યક્તિ બેઠા હોય તો એને સમજણ આપવી જોઈએ. એવું આપણને નહીં પૂછતું. પણ આ તો કશું નહીં. ઉડતો એને સમજાવવો પડે. લ્યો તો વિચાર કરો જીવનની અંદર આટલી બધી આળસ, આટલો બધો પ્રમાદ આ જીવનની અંદર એ જ આપણો શત્રુ છે, એ જ આપણા દુશ્મન. આળસ કંકરી નાખો, પ્રમાદ કંકરી નાખો, જ્યાં સુધી આવું ને આવું જીવશો. મહાપુરુષો કે છે આજે છે ને કાલે નથી આ શરીર, તે વખત આપણું કોણ સાંભળશે, કોને કહીશું? તો આગળ આવી બધી સગવડો છે કશું જ નહીં. મહાપુરુષો કે છે જે છે અહીં જ. એટલે ગંગા સતી આજે થયો તમે જો એક 52 જ ભજનો બનાવ્યા, પણ 52 ભજનોની અંદર એટલી બધી ઊંચ કોટીની વાતો કરી છે, બધી યોગ ધારા જ લીધેલી છે. એમે રામે નહીં કહ્યું, કૃષ્ણએ નહીં કહ્યું, કોઈ ભગવાનની વાત નહીં કરી, એને પોતાના સ્વરૂપની જ વાત કરી. એટલે કહ્યું છે વચન વિવેકી જે નર નારી પાનબાઈ બ્રહ્માંડ એક લાગે ભાઈ. વચનની કિંમત કરી તમે જુઓ તો વચન કોને કહેવાય? વચન એ ભક્તિનું આખું અંગ કહ્યું. આપણે કોકને કહ્યું ભાઈ તમારે તો ભજનમાં આવીશું અને કદાચ જો આપણે વચન ભંગ થાય તો એ ના ચાલે. ભલે ને ગમે આજે મરણ થયું હોય, પહેલા શું ઘરમે મરણ થતું ને અને કદાચ વાયક લીધું હોય ને તો એને ઢોકી મેલતા હતા અને ભજન કરવા જતા. આ વચનની કિંમત અત્યારે તો 12 દાડા સુધી કે નહીં ઉતારતા, 15 દાડા સુધી. તમે વિચાર આટલો બધો શોખ હોય
साहेब कैसे आएगा जाएगा राजा रंग फकीर कोई सिंहासन चढ़ गए कोई બધે એટલે આ તો જવાનો જ છે મહાપુરુષો કહે છે કે ભાઈ આ કઈ અમર છે અમર લોક છે કઈ કાયમ રહેવાનું થવાનું એ થવાનું જવાનું એ જાય મિથ્યા મનના માનવી અહમપણે આ તો એક મેં આપણું અહમ એવું મોહ માયાનું પડ્યું છે બાકી છે ચોકશું લાયાશું લઈ જઈશું કશું નહીં આ સંસારની અંદર એક ખેલ જ છે અને ખેલની અંદર આખું જગત આજે જુઓ કે ભાઈ મોહિત પામ્યું તો આ બધી વસ્તુઓનો જ્ઞાન સિવાયનું નિવારણ નથી અને જ્ઞાન આવશે તારે જ કુમારી આવશે તારે જ પાવર આવશે અને તારે જ આ લોકાકાર મળશે બાકી લોકાકારે જાય એવો છે નહીં મારું 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 આખું જીવન એમાં ગયું તો શું મારું ઈશું તારું ઈશું છે લે કુદરતનો નિયમ એવો છે કે જૈસા આયા વૈસા જાયેગા જેવો આવ્યો છે તો એવો જવાનો જ છે ને આવ્યો તો શું લઈને આવ્યો તો લુગડો નતો તો અહીંયા લુગડો ભાર્યો તો જશે તારે હાદો જવાનો છે તમે જુઓ બાબચલું ગધા હોય એટલું જ ખેંચવાનું આખી જિંદગી ખેંચ ખેંચ કર્યું તો એ કહે છે કે ભાઈ એને કશું મયામી આવતી નથી એટલે મહાપુરુષો કે જ્યાં અમીરસ પડ્યો છે નાભીની અંદર કે છે જે અમીરસ છે અમૃતની જેને કહેવાય કે ભાઈ અમર કૂપો છે એને પ્રાપ્ત કરવા માટે સંતો મહેનત કરે છે લ્યો અને એ અમર કૂપો ખુલી જાય તો પછી કશું તમારે જીવનની અંદર કોઈ હવા લેવાની જરૂર પડે આ જીવન એવું છે જ્ઞાન વસ્તુ એવી છે સંતો તમે જો આગલા ઇતિહાસની અંદર તમે વાંચો તો વગર ખાધે પીધે ને વગર પાણી પીધે કે છે કે ભાઈ આ શરીર ટકાઈ રાખતા તો શું નહીં ટકાઈ યોગથી આપણી કને યોગ એવું છે આપણે એટલું બધું કોઈ આગળ નહીં જવું ને એટલું બધું કરવાના નહીં કેમ કે અત્યારે સમય જ નહીં સમજો અત્યારે એક 5-10 મિનિટ તમે બેઠો અને તો ફોન મોબાઈલ સ્વિચ ઓફ કરીને બેહો જ બેહાય લખન પેલો ચાલુ હોય મોબાઈલ છે ને આમ સારો છે આમ એને વધાવાય જેવો ખરો અને આમ ઉકેડા નાખ્યા જેવો ખરો આમ બધાવા જેવું કેમ કારણ કે કોમ તમારું ફટફટ ઉકેલી નાખે અત્યારે બધું ઓનલાઈન પર નહીં થઈ ગયું 5 રૂપિયા ગલ્લે વસ્તુ લેતો કઈ ગૂગલ પે કરી દેજે એટલે 5 રૂપિયા નહીં કરતા બધા શું ખોટું બધું આ સાધન બન્યું ત્યાંનો આવો ઉપયોગ કરવા 2 રૂપિયા તો ગૂગલ પેલા એવા બોર્ડ માર્યું બેઠા હાલ આ નંબર બાકી વિચાર જેટલી સગવડ આવી ને એટલું જ મોણ હરવામી થવાનું હજુ જો વધુ સગવડ આવશે ને એમ પણ હરવામી થશે એટલે મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ જેટલી શોભા એટલી પેલા તો સુતા ગયેલા કેવું લીધા લેટ નતા કર હે ગાડી જતા ગાડી આવતા અને ખોરાક તો તમે રોટલા પર મોખાન લઈને ખાતા આ વધારે રોટલા ઉપર તેલય ભરવાનું મળતું પછી એ શું મુરા કહી કે ટોકો ઉઠાવાય નહીં પેલા ખાલી ખોખારો ખાતા ઝાડ પર જો જનાવર બેઠું હોય તો ઉડી જાય એટલો જ એમનો ભારે ખોખારો આ તારા હવે ખોખારો ખાઈને એનો યાદ સંભળાય આગળ જાય તકે શું થયું તકે જવાનું હું થઈ ગયું તારા તરેલું ખાવતા આવું થાય સંયમ નિયમ ગયા પહેલેના સંયમ નિયમ એટલા બધા હતા તમે જુઓ જીવનની અંદર એ 100 વર્ષ સુધી એમને નાકોરી ફૂટી નહીં આપણે જોડીએ ખોરાક ભેળસેળ વાળા થયા છે ને બધું કેમિકલ આવે છે એટલે થાય પણ કઈ નાહક કે એવું હોય નહીં અત્યારે સાધન જો અત્યારે માણસોને કોઈ હેડવું 1 કિલોમીટર કે 2 કિલોમીટર 3 કિલોમીટર હેડવું નહીં ઉડતો અહીંથી ધ્યાન કોકને ફરિયાદ બોલાવવાનો તો માર ફોન કરી એટલે એટલું ના હેડ હતા કે ના ફોન છે ને એનો આ એવો આમ જ દેખાતો હવે જેટલી બધી આ રસ કહેવાય હવે આ રસની અંદર આ જીવન આપણું આયુષ કેટલું આયુષ તો કપાય છે
તમે જો એ પહેલા ના કહેશે કે ભાઈ આમ તો આગળ તો કહેશે 1000 વર્ષનો આયુષ્ય બોલે માણસનું 1000 વર્ષ આયુષ્ય એમાંથી કપાતા હોય મય કપાતા તમે જો તાર મય પસાર ભાઈ પેહી એ 75-80 વર્ષ તો પોકટ ડોહો થવાનો બાકી હો હેડવાનું તો એ વિચારો આ વિચારો કેટલો ફેરાય એટલે આ પુરુષોએ જે આહાર આલ્યો છે એ દારો બોલ્યો તો તમને કશું થશે રોગય નહીં થાય એવો જો આપણી કર યોગ્ય હોય સવારમાં ઉઠીને તમે કલાક જ યોગ કરો તો કોઈ રોગ ઊભો રહે નહીં બીપી નહીં ડાયાબિટીસ નહીં આ નાડીઓ બ્લોક નહીં કશું જ નહીં હવે તાર સમજો દાખલ કરતા શું થયું તાર જ નાડીઓ બ્લોક અને કે એટલે આપણે કરાવવું પડે ના કરાય તો ભૂલી જાય શું કરવાનું યોગ નહીં કરતા આહાર એવા આપણે એટલે આહાર વઘાર વિચાર જે બદલાય છે આ રોગનું કારણસ્થાન જે છે એ મહાપુરુષો પાસે તો ઔષધિ હતી મહાપુરુષો પાસે એનો અભ્યાસ હતો 18-12 વનસ્પતિ આ 18-12 જે વનસ્પતિની અંદર જે ગુણ નથી એ ગુણ એના કરતા તમારી અંદર શ્વાસોશ્વાસની જે ક્રિયા ચાલે છે એની અંદર પડી છે પણ એ બધું કરવામાં અત્યારે સક્સેસ થાય એવું નથી એનું કારણ આપણે સમય નથી ટાઈમ નથી અને ઝડપી યુગની અંદર ઝડપમાં હેળવું જ પડે એમની હારે હાર હેડીએ તો જ સમય આપણો એ થાય બાકી જો એમની હારે હાર ના હેડીએ તો આપણું બગડે એવું છે એટલે સંતોએ કહ્યું કે એક ઘડી આધી મેં બુનિયાદ તુલસી સંગત સાધ કી કટે કોટી એક ઘડી એટલે અડધા કલાકની અંદર એ પાછું કહ્યું કે એક ઘડી આધી એમાંથી અડધો અને આધી મેં પણ પુણ્યા આટલો સમય ઓની અંદર તમે કાઢો તો કહે છે કે ભાઈ તુલસી સંગત સાધકી કટે કોટી અપરા કેટલોય તમારા વિચારો કેટલી વૃત્તિઓ અને કેટલાય વિકલ્પો શાંત પણ એ કશું કરવું નથી આજે પોતે અગરબત્તી કરતા હોય તો દીવો કરીને ગટડી પકડાય બેલ દીધું એ પછી બીજા દાળ હવાર થાય અહીંયાની અમે ના લાગે 10 મિનિટ બેસીએ અહીંયા તો અમે બહાર એવું ઠરી જ બેસવાનું આ ઠરવાનું ઠોમ જ નહીં સંતો એટલે કહ્યું કે એક ઘડી નહીં તો અડધી નહીં તો એનાથી અડધી એક સેકન્ડની અંદર જો મન આપણું ફેર રહે એક સેકન્ડ જેમ રહીનો દોડો ગાયના શેગડા ઉપર રહે તો ગાયનું શેગડું તમે જો અડીવાળું હોય કુંવારું તો રહીનો દોડો રહે અને તાર આપણું મને કહેશે આવું પણ એટલી વાર તો કહેશે કે ભાઈ મન સ્થિર રહે નહીં તો એ બ્રહ્મ જ્ઞાન થઈ જાય એટલે હું એવું કહ્યું રહીનો દોડો ગાયના શેગડા પર રહે એટલી વાર એ ભલે એવો થોડીક વાર રહે તો થોડીક વાર પણ એટલો સમય જો મન સ્થિર રહે તો બ્રહ્મ જ્ઞાન આ મન જ એવું છે અત્યારે બેઠા છે તો વિચારો તો વિચારતા જ એવું કોઈ ગોદા મારે પાછું ઉઠો ને ઉઠો એ તો તમે બેસી રહ્યા પણ એવું ચરનું કપડાં કરતું એને આવું નહીં ગમતું આ તો પરાણે ઉતારવું પડે રાહ વગરનું શું કરવાનું કહો પણ જો એને ગમી જાય ને તો મહાપુરુષો કે રાજો ને રાજો વહી જાય તો ખબર પડે એને ગમવું છે અને ના ગમે તો પછી એ ગોદાટવાનું છે મય હંજાર કરવાનું છે એટલે સંતોએ કહ્યું સદગુરુ જય સદગુરુ ગોપાલ હરિ મોડે હરિ મોડે ભલાળો ભલાળો રામ હરિ
યુવાભાઈ રમાડે હરીને ભાવે હરીને ભજવાના દે તો ભાવરા ઉપાડે ભજન આખા ચૈતનની અંદર આ શરીરની અંદર કે જે થાય છે એ મનથી. જો મન ના હોય તો અમેનું કશું થાય. તો મન એ શું છે? એક સંકલ્પ, શબ્દથી સંકલ્પ બંધાય છે. સંકલ્પમાંથી મન તૈયાર. જેમ પ્રજાપતિ ચાક ઉપર બેહે નહીં તો પહેલું પેડોય તૈયાર હોય, બધું તૈયાર હોય, પણ એ પેડા ઉપર શું બનાવવું એ પ્રજાપતિને પહેલું અંદર ઉતારવું. કદાચ જો એને કુલડી બનાવવી હોય તો કુલડી પેલી અંદર ઉતારવી હોય. બટેરું બનાવવું હોય કે ઘડો બનાવવું હોય તો એને અંદર કમ્પ્લીટ થાય તો જ પેન બચે. બાકી ઘડો ઉતારવાનો હોય ને કુલડી કે છે કે ભાઈ એ આવી તો ઘડો થાય, કુલડી ન બને. તો આ ચાક ઉપર પેડો મનુષ્યનો અવતાર અને ગટમાળ ચક્કર જેને કહેવાય. સંસાર, વ્યવહાર, જગત, દુનિયા એ ગટમાળ.
અને ચાક ઉપર પેડો જે છે પેડો એટલે ચૈતન. પેડો જે છે પેડો હવે આ ચૈતનને જેમાં મિલન કરવું હોય એમાં થાય, એમાં કોઈ શંકા છે નહીં. હવે તમારા જેવા વિચાર હોય એ વિચારથી એનું ફળ પામે એનું ફળ અને એ ફળ આપણને જીવતો જ ફળ મળે. આપણને જીવતો જ મળે. એટલે મનને મહાપુરુષોએ એમ કહ્યું છે કે ભાઈ મન મારવાની જે રીત હોય મન મારવાની તો મનને મારે મન કેવી રીતે મરે આજે એની પણ આપણને ક્રિયા બતાવી. એની પણ આપણને તો મન કહે છે કે ભાઈ મનનું જે આવરણ હોય છે એ મનનું આવરણ બુદ્ધિ પર પડે છે. બુદ્ધિનું કે છે ગાંઠ કે છે તો ચિત્ત પર પડે કે છે. છે ગાંઠ કે એ મન બુદ્ધિ ને ચિત્ત આ ત્રણેય એનો રાખડો. એનો રાખડો. તો એક કે છે જો સદાય તો સો સદાય, સોને સાધવા જાય તો અનેક સોને જાય. જાય તો અનેક તો મન એટલું તો સદાય જાય નહીં. મન મન એટલે શું? બધાય મન આવે, ખાવા પીવામાં, ઊંઘવામાં, બધાયમાં એની ક્રિયા આવે. જો બહુ વિચારો હોય ને કઈ કઈ એવા વિચારો પર ચડી જાય જો ઊંઘાઈ ના પાહવા ફેરે રોટલાને પેટ કરવું. પણ જો શાંત મગજ હોય અને વિચારો ઊંચા ચાલતા હોય તો ઊંઘાઈ આવતા વાર લાગે. નકર ના ઊંઘવા દે તમે જેમ તેમ ધારો તમારા મનમાં કે હારું આટલું હારું એટલે કોઈ ગયે પણ ના એને ઊંઘવા દે હોય તો ઊંઘવા દે. લખન આખી રાત તમારું પાહવા ફેરાવડાવે છે ના ઊંઘવા દે. તો એ વિચારો વિચારોની અંદર એવું છે કે મન મરે. એક મહાત્મા હતા. હવે એ મહાત્મા કે પહેલેના સમયની અંદર એક લવાર ને થઈ ગઈ. લવાર ને થઈ ગઈ તો સવારથી બપોરથી સવારથી જાય તે સાંજે 5 વાગે છૂટ અને ગળ મારવાનું કામ કર. આખો દાડો એ થાય તો તે સમયમાં ઊંઘવારી મેં 1 રૂપિયો દાલ. હવે 1 રૂપિયો એ લવાર હાલતા થાય તો એમાં એમનું જીવન ગુજારણ ચાલતું. તો એક વખત કે તે મહાત્માને રૂપિયો આલેલો અને બજારમાં નીકળેલા કંદોઈની દુકાન આવી તો ચોખા ઘીનો શીરો બંધ અને મહાત્માનું મન સીધું શીરા પર ગયું. ગંધ આવે આપણે બજારમાં નીકળીને ભજીયો હારા ઓળતો હોય હેને હોગરમ ખાઈ નાખ્યો શું આ મન એટલે શું ધારો એ લેર પૂરું કરાવે તાર ચાલ લાગે. તે એ મહાત્મા કહે છે તારી માનું મારું મન મારું તે લેવડાયો છે. તે પેલે તો ઉનો હતો 8 આનાનો લીધો તો 2 વખત તો ઊંઘવાની ખાસ આટલો બધો લોચવાનો કાગળિયા માર્યો. તે મહારાજને પેલો ગણ મારી મારી તારે ફોલ્લા પડી ગયેલા અને ગરમ ગરમ પેલો શીરો લીધો ને તે તારે જે ગરમ લાગ્યું જે ફોલ્લા ફૂટવા મળ્યા આમ તો સરાય. મહારાજ વિચાર કર્યો તારી મારું મન મારું એક નહીં જેવા હવાદ હાથું અત્યારે પીડા મને થાય છે. ખવડાવો તને શીરો ખવડાવો. આજે તો તારો ચેપો લેવ તારે છૂટકો કરો. તે હેડ્યા આગળ લઈને શીરો લઈને હેડ્યા ગોમને તાજો પોદરો પડે. શીરો બેન લીધો એક બાજુ અને પોદરો લીધો. પોદરો લઈને ક્યાં લેખા લેખા શું ખાય પૂછડું ખાય મેં હવા દવાનું. તો એ મનને મારવાની આગ કરતી. આપણા બી એવું નહીં ભાઈ. આ તો સંતો કરી શકે ભાઈ. સંતો કરે આપણા એ થાય નહીં. એક જગ્યાએ મહાત્મા હતા તો ભિક્ષા મારવા માટે નીકળ્યા તો પેલા કલાલને કહે છે કે ભાઈ આવ્યું તો કહે છે ભાઈ ભિક્ષા દારૂ તો દારૂ આવી ગયું અને પેલા પી ગયા. તો પાછળ પેલા એમના 4-5 ચેલા આવતા હતા તો એવા એવું વિચાર કરે કે મહારાજ પીવે તો આપણે પીધા શું કોણ. તમે જોજો મહારાજનું અનુકૂરણ જેને જેને કર્યું એ 84 કે એ કરવાનું હોય કોઈ દાડ કરે એ કરાય નહીં. તે પેલા નહીં કીધું મહારાજ સમજી જાય હારા હું કરું એ જ કરે. કે પછી હાર કશો વાંધો નહીં કે એનો સમય આવે
સમય આવ્યો, સમય આવતા 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 એ વાતને અઠવાડિયું બધું રહ્યું અને ફરી ભિક્ષા માટે નીકળ્યા. તો ભિક્ષાનો પહેલા નિયમ હતો ભાઈ 5 ઘર ફરવાનો અને 5 જો મળે ઠીક ને ના મળે તો કે ફરી આખું ગામ નકોડવાનું. પહેલા નિયમ હતા, નિયમો કયા હતા તો આખું ગામ ફરી આવે. શ્યામાળો પછી બાજી મેલે ફરી બીજે પછી અઠવાડિયું થયા પછી નીકળ્યા હતા. એક લવાર ને તો જ્યાં ને ત્યાં શીશુ ઉકળતું હતું. શીશુ ઉકળતું પેલું મહારાજે પાત્ર ચડી તો લાય જેવું શીશુ ઉકરે વરાળ ને કરે ભાઈ અને એ શીશુ પાત્ર માર્યું. મહારાજ શીશુ પી ગયા. પેલા ભણ્યા કે આવો કોમ કરે એવું હા કે પાછા ધ્યાનો મહારાજ કે છે લ્યો લ્યો કાશે આ લ્યો પાત્રમાં જે આવે લ્યો ટકા બાપજી મારું કોમ ટકા હું જે કરો તમે શું કામ કરો? હું સમજીને કરતો હોય તમે સમજો છો હોય ટકે ના ભાઈ એમ ગુરુ કરે એ કોદાળો થાય નહીં. ગુરુ જે કે એ જ કરવાનું આવે. બાકી ગુરુની ઉપર થઈ જો તમે કરશો ને તો એ ગુરુઓના આશીર્વાદને બદલે શ્રાપ વળી દે એવું ગાળું છે. કારણ ગુરુની અંદર મહાપુરુષો સંતો કહે છે કે જીવન મેં અંતર્યામી હોય અંતર્યામીને કહે છે કે ભાઈ આપણે જો બનાવવા ફરીએ તો આપણે 4 ગણા કહે છે અવરા બનીએ. અંતર્યામી કોને કહેવાય કે અનકી મનકી તનકી જાણે ચિતકી ચોરી ઉનકા છુપાયા ક્યાં છુપે જેના હાથમાં વિશ્વની એ બધું જોડતા હતા પણ એ મર્યાદા. કોઈ દાડો કઈ દાહો કરે પણ એ શિષ્ય થયેલું હોય. ગુરુની પારખ શિષ્યને કરવાની હોય, ગુરુનું જ્ઞાન શિષ્યને જ મેળવવાનું હોય. પણ શિષ્ય જો એવો કે છે ભાઈ તૈયાર ના હોય તો એ બીજ હોમાતું નથી. અને કદાચ હોમેલું હોય તો એ બબલાઈ જાય છે. જમીન જેવી હોય એવું બીજ હોમો નાખે અને જમીન જો ફળદ્રુપ હોય તો એ બીજ કે છે ફાટ 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 અંકુરકાર. તો જમીન એવી હોય તો એ બીજ કેને કે છે અંકુરકાર. પણ જમીન એવી જો પાદાળ હોય ને એવું કે છે પ્રહલાદ કચરા વાળી હોય તો કદાચ ઉજ્યું હોય તો એને ઢોકી એને થવાના. એમ મહાપુરુષો જે છે મહાપુરુષો ભારતની અંદર ઓળખવો એ બહુ કઠિન. આજે ગઢ ઓળખાય છે, લઠ ઓળખાય છે, પણ મહાત્માનું ઓળખાણ તો કે છે ભાઈ કોકને જ બધાય નહીં પડતું. જીવનની અંદર આગળ જો જિંદગીઓ ગતિ રહી તોય કે છે લેવા જેવું કશું ના લીધું અને નતું વરવાનું એવું હોય. જેને સમજણ પડી એમને લઈ લીધું. તો ગુરુ આશીષથી ભગવંત બન્યા રામકૃષ્ણ અવતાર. સુખ શનકાદિક વશિષ્ઠ વાલ્મિક ગાવે ગુણલા તમારા ગુરુ મેરી મૂર્તિ નૈયા ને ધાર. કોઈ બાલ્યાને કહ્યું, કોઈ ભગવાનને કહ્યું, કોઈ રામને કહ્યું, કૃષ્ણને કહ્યું, શિવને કહ્યું, મહાદેવને કહ્યું, બ્રહ્માને કહ્યું, કોઈ શિવ. ગુરુ આ સંસારની અંદર બેડની પાર અને ગુરુની આજ્ઞાથી આખું આ બ્રહ્માંડ છે મહિમા ગાય છે ગુરુની. તમે જો વેદો પણ મહિમા સદગુરુનો ગાય. અને આગળ જે દેવો થયા છે ભગવાન થયા છે એ ગુરુનો મહિમા ગાય. ગુરુ વગર એમની બાજી કહે છે કે ભાઈ છટકે લીધ. જો ગુરુ ના મળ્યા હોત તો એમના જીવનમાં ઓછા થાત. એ ભલે ભગવાન છે બહાર છે પણ ગુરુ એ શું છે? ગુરુ એ જ્ઞાનનો ભંડાર જે અખૂટ ભંડાર. આ વિશ્વની અંદર એના તોલે કોઈ ના. એટલે કહ્યું ગુરુ પદ અધિક શક્તિ બળવાન રામ કૃષ્ણ ધરતા ગુરુનું ધ્યાન. ગુરુબિન સંશય ના ટળે ગુરુબિન મટે ના ભેદ. મહાપુરુષો કે છે સદગુરુદા બ્રહ્માંડની વાટી ઉકલે. ગમે એવો સંશય ગમે એવી વાટી હોય ને તો સદગુરુ ખોલ્યા. તો ગુરુબિન કે છે જ્ઞાન ના ઉમજે ગુરુબિન મટે ના ભેદ. ગુરુબિન સંશય ના ટળે ભલે વાતો ચારે વેદ. વેદ વાળા કે છે કે ભાઈ વેદમાં લખેલું હોય આવે પણ બીજું બધું આવે કશું નહીં એ પૂરું થઈ જાય. પણ મહાપુરુષોની ગપ એવી છે, સંતોની ગપ એવી છે કે જે આ બ્રહ્માંડની અંદર જે દુનિયાની પર વસ્તુ જે પડેલી છે એને યાદ છે.
એને સમાજની અંદર કે આ જગતની અંદર આ દ્રષ્ટિની અંદર કદાપી કાળ એ વસ્તુ ખતવી જ નથી. એ વસ્તુ ખતવવાની જે રીત છે, જે ભાત છે, એ જુદી. એટલે મહાપુરુષો કહે છે સદગુરુ બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાલન મહારાજ વસમી છે આવા
ધર્મ
થાય છે રે છે કરવારે થાય છે રે છે કરવારે શું તમે જરૂર જાઓ તમે જરૂર ગણે બોલે મગણે મારવા